નમસ્કાર મિત્રો, શું આપે ક્યારે વિચાર્યું છે કે દરિયામાં રોજ કેટલો પ્લાસ્ટિકનો કચરો ફેંકાય છે? કરોડો ટન પ્લાસ્ટિક જે આપણા દરિયાઈ જીવો માટે મોતનું કારણ બની રહ્યું છે. માછલીઓ અને કાચબાઓ આ પ્લાસ્ટિકને ખાવાની ભૂલ કરે છે અને પછી એમની જિંદગી જોખમમાં મુકાઈ જાય છે. અને આ માત્ર દરિયાઈ જીવોની વાત નથી થતી. આ જ પ્લાસ્ટિકના નાના નાના ટુકડા થઈને આપણા ભોજનમાં પણ ભળી રહ્યા છે. આ પ્લાસ્ટિક આપણા શરીર માટે ઝેરનું કામ કરે છે. આ એક ગંભીર સમસ્યા છે કે જેનાથી આખી દુનિયા પરેશાન છે. પરંતુ આ અંધકારમાં એક આશાનું કિરણ જાપાનમાંથી આવી રહ્યું છે. હવે આ જાપાન વાળાએ જબરું ગોત્યું. આપણા ભારતમાં પણ આવું થવું જોઈએ. હા, ખૂબ જ જરૂરી છે. આજે આપણે એવી શોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને દુનિયાને ચોંકાવી દીધી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ એક એવો અનોખો પ્લાસ્ટિકનો આવિષ્કાર કર્યો છે, એક એવો પ્લાસ્ટિક બનાવ્યો છે કે જે સમુદ્રના ખારા પાણીમાં પણ થોડા કલાકોમાં ગાયબ થઈ જાય છે. હા, તમે સાચું સાંભળ્યું. આ જ પ્લાસ્ટિક પાણીમાં ભળી જાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ પ્લાસ્ટિક કોઈ પણ પ્રકારનો ઝેરી પદાર્થ માઇક્રોપ્લાસ્ટિક પણ પાછળ છોડતું નથી. આ કમાલની શોધ ટોક્યો યુનિવર્સિટી અને રિક્ટિન સેન્ટરના વૈજ્ઞાનિકોએ કરી છે. આ પ્લાસ્ટિક માત્ર દરિયાના પાણીમાં જ નહીં પણ મીઠાવાળી જમીનમાં પણ ધીમે ધીમે ઓગળી જાય છે. અને જો તમે એને માટીમાં નાખો છો તો 8 જ દિવસમાં તે સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. આ પ્લાસ્ટિકની બીજી એક ખાસિયત છે કે તે પર્યાવરણને કોઈ પણ રીતે નુકસાન કરતું નથી. જો તેને બાળવામાં આવે તો પણ તે કાર્બન ડાયોક્સાઇડ છોડતું નથી, જે વાતાવરણને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતું નથી. જાપાનના વૈજ્ઞાનિકોની આ મહેનત ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેઓ આપણા ગ્રહને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. હવે તમે જ વિચારો કે જો આ ટેકનોલોજી ભારતમાં આવે તો કેવું રહે. આપણા દેશમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. નદીઓ, દરિયા કિનારાઓ અને રસ્તા પર પ્લાસ્ટિકનો ઢગલો જોવા મળે છે. શું આ નવો પ્લાસ્ટિક આપણા દેશની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે? એમાં પણ જાપાન સાથે ભારતના સંબંધો એકદમ સારા બનતા જાય છે. તો શું આ પ્લાસ્ટિક આપણા દેશમાં પણ આવશે? આપનો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ. કરો ગુજરાતી મસ્તી ડિજિટલ ચેનલ અને તેની બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી અમારા અપકમિંગ વિડીયો તમને સૌપ્રથમ મળે.